બનાસકાંઠામાં લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ધાનેરાના વાલેર ગામે યોજાયેલ લકી ડ્રો મામલે અશોક માળી સહિત 10 સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ મામલામાં ધાનેરા પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદી બન્યા છે। ધાનેરાના સરદાર પોપટલાલ જોશીની અરજીની તપાસ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે। ત્યારે લકી ડ્રોના નામે અશોક માળી અને તેની કંપનીએ કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તદુપરાંત સરકારને પણ ચેરિટી અને ઇન્કમટેક્સના નામે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું આપ લોકોને જણાવવા માંગુ કે બનાસકાંઠા પોલીસે આની પહેલાં પણ 3 જેટલી એફઆઈઆર રજીસ્ટર કરેલી હતી અને આજે અમે લોકોએ ધાનેરા ખાતે પણ 1/4 એફઆઈઆર રજીસ્ટર કરેલી છે। આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકી ડ્રોના નામે લેતા હશે, આવા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અમે લોકો એના નિયમોનો બી ઊંડાણથી અભ્યાસ કરીને ત્યારબાદ જ અમે લોકોના નિવેદનના આધારે જ અમે લોકો એફઆઈઆર રજીસ્ટર કરી રહ્યા છીએ કે જેની અંદર એ લોકો નિયમોનો ભંગ કરે છે એમની ઉપર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થાય અને લોકોને આવી છેતરપિંડી અને લોભામણી જાહેરાતો ન જોવા મળે, જેથી કરીને લોકોના પૈસાનો પણ કોઈ બગાડ ના થાય।